ભાભી આખી ડુંગળીનું શાક ચાલો બનાવી નાખીએ. જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક. તો સૌથી પહેલાં આપણે 500 ડુંગળી લઈ તેને છાલ ફોલીને ત્યાં એક પેનમાં આપણે તેલ મૂકી તેને તળી લઈશું. ડુંગળી સારી રીતે તળાઈ જાય ત્યારબાદ આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. હવે તે જ તેલમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ લઈશું, કાંદાની પેસ્ટ ઉમેરીશું અને તેને સાતળી લઈશું. થોડીક વાર પછી આપણે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરીશું, કેપ્સિકમ મરચાં ઉમેરીશું, તેમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું લઈશું અને થોડીક વાર સુધી સાતળી લઈશું. ત્યારબાદ આપણે તેમાં ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું અને થોડીક વાર ફરીથી સાતળી લઈશું. ત્યારબાદ તેમાં રસો ઘટ કરવા માટે શિંગદાણા અને તલનો ભૂકો એડ કરીશું. તેમાં 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું, અડધી ચમચી ગરમ મસાલો લઈશું, પાણી એડ કરી દઈશું. ગળપણ માટે આપણે તેમાં થોડો ગોળ અને ખટાશ માટે થોડુંક લીંબુ એડ કરીશું અને તેને સળવા દઈશું. ત્યારબાદ રસો ઘટ થઈ જાય એટલે તેમાં આપણે જે ડુંગળી છે તેને એડ કરી દઈશું. હવે તેમાં સ્વાદ વધારવા માટે આપણે તેમાં કસ્તુરી મેથી એડ કરી થોડીક વાર સુધી રહેવા દઈશું. હવે તેમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને તેને સર્વ કરી લઈશું. તેને બાજરીના રોટલા કે ભાખરી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. તો તૈયાર છે આપણું આખી ડુંગળીનું શાક. જો તમને પણ આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.